જામનગરના ધ્રોલ નગરપાલિકા કચેરી સામે આવેલી જ્વેલર્સની દુકાનમાં 4 દિવસ પહેલા થયેલી લાખોની ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી નાખ્યો છે। તસ્કરોએ દુકાને પાછળના ભાગે બાકુરું પાડી અને સીસીટીવી કેમેરા પર કપડું ઢાંકી રૂપિયા 17 લાખથી વધુના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી। પોલીસ બાતમીના આધારે જુડિયાથી ધ્રોલ તરફ આવતા 3 શખ્સોને દબોચી લીધા હતા તો પકડાયેલા આરોપીઓ મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વતની છે। પોલીસે તેઓની પાસેથી રૂપિયા 26.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે કે જેમાં સોના ચાંદીના દાગીના 2 મોટરસાયકલ અને 4 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે। ત્રણ જે અજાણ્યા ઈસમો છે એમના નામ છે હિંમતભાઈ પાંગડાભાઈ મહેડા, બીજા શૈલેષભાઈ નવલસિંહ મહેડા અને ત્રીજા ટીનુભાઈ પાંગડાભાઈ મહેડા। મૂળ તેઓ દાહોદના નિવાસી છે તો તેઓની અટક કરેલ છે અને મુદ્દામાલ પણ રિકવર કરેલ છે। એમણે જે બાકોરું પાડ્યું છે એમાં જે લોખંડના સળિયા હતા એ સળિયાથી જે બાંધકામ છે, બાંધકામ થોડું જૂનું હોવાના કારણે સળિયાથી જે ઈંટ છે ઈંટના ભાગને તોડવાનો પ્રયાસ કર્યો હતો। એક ઈંટ તૂટી ગયા પછી એક ઈંટોને એમણે ધીરે ધીરે બહાર કાઢી હતી જેથી વધારે કોઈ અવાજ ન થાય, એટલે આજુબાજુમાં એ રીતના જાણ નથી થઈ।